તો વાત કરીએ કચ્છની, તો કચ્છના અબડાસામાં શિક્ષકની ભરતી કરવા માંગ કરવામાં આવી છે। જ્યાં પાચુંડા પ્રાથમિક શાળામાં શિક્ષકનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે ગ્રામના આગેવાનોએ આ મુદ્દે બેઠક કરી હતી। શિક્ષણ અધિકારીને ફોન દ્વારા જાણ કરવામાં આવી, જ્યાં હજુ પણ શિક્ષકની ભરતી થઈ નથી, ત્યારે ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અબડાસા તાલુકાનું એક સુંદર ગામ છે પાચુંડા, જ્યાં આગળ પ્રાથમિક શાળા આવેલી છે। પ્રાથમિક શાળામાં 53 વિદ્યાર્થીઓ છે, એક શિક્ષિકા। એટલે જે અબડાસાએ કચ્છને આપ્યું અને કચ્છે ગુજરાતને આપ્યું છે, દેશને આપ્યું છે, આ સરકાર ઉપર એક કલંકદાયક છે કે આવા સુંદર ગામમાં જે દરેક સમાજના લોકો હળીમળીને રહે છે, અહીંયા મોસ્ટ ઓફ ચૂંટણી પણ નથી થતી, બિનહરીફ સરપંચ ચૂંટવામાં આવે છે, આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી। એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું, ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ, અમારા ગામમાં 53 વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે। તો એ સંદર્ભે આજે હું અહીંયા કને આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન, બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું, અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા। અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ 5નો અહીંયા કને મહેકમ છે, પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે। શાળામાં તો અમે કેટલા સમયથી લડત કરીએ છીએ, પણ 2 વખત તો તાળાબંધી કરીએ સ્કૂલની અંદર, પણ 2 દિવસે સ્કૂલમાં વ્યવસ્થા ગોઠવે શિક્ષકની હંગામી, અને 3જે દિવસે ના આવે। હમણાં પરીક્ષા ચાલુ હતી ત્યારે મેં ત્યાં ફોન કરેલો કે સાહેબ બેન પરીક્ષા લે છે તો એક માસ્ટર તો કમસે કમ આપો, બીજા છોકરાને સાચવે, પણ એક દિવસ આવે ને બીજા દિવસે બંધ। હવે પ્રશ્ન એ કહે છે કે ઉપરથી ભરતી નથી તો અહીંયા સ્કૂલ બંધ કરી દઈએ, બીજે ક્યાંક હલાવી દઈએ, એ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ